જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં આવીશું એવી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું અને સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં. આ શરૂઆતમાં આપણે સવારમાં વાડી આવી ગયા ને તો વાડી આજનું કામ છે બધું આપણે દવાનો સ્પ્રે કરવાનો ચણામાં. ને આ ચણામાં આપણે હે ને અત્યારે હાલમાં બીજો સ્પ્રે લીધો છે ફાલ ફૂલનો ને ઈયળનો. બીજો સ્પ્રે હાલે ઓળા ચણા છે આગોતરા આગલા મોટા, એમાં હાલશે આપણે ત્રીજો સ્પ્રે ચણાનો. તો દવાનું આપણે વાત કરીએ ને તો દવા ઈયળ અને ફાલફૂલ ને મોલો મચ્છીની છે ભેગી ઝીણી તો કોઈ એવો મોલો ગંધારો લેપિયારો આવે તો એની પણ છે ભેગી, કે ઝીણી કોઈ સફેદ જીવડી છે એની પણ આપણે સાથે સાથે ભેગી છંટકાવમાં લઈ છીએ. ને માણસ બે જો આપણે કમ્પ્લીટ રેડી છાંટવા માંડ્યા છે દવા સીધા ને ચોથા પંપ પહેર્યા. ટોટલ આ પંપ બે છટા ને એટલે 8 પંપ ઉતરશે આમાં. તો વિડીયોમાં બન્યા રહ્યો, વિડીયોમાં વધી આપણે આગળ. દવાનું વાત કરીએ તો બાયરનું ઇગ્નેટ છે, બાયર કંપનીનું. ને ફાલફૂલ માટે બાયરનું ઇગ્નેટ. ને આપણે આ મમરી છે ઈયર માટેની 2 ચમચ નાખવાની છે. કન્ટેન્ટ બધા લખ્યા છે એમાં. ઈયરમાં કામ કરશે, છંટકાવ ચાલુ જ છે હાલમાં. ના કોઈ મોલો મચ્છી, કોઈ કથેરી, કોઈ એવી ઝીણી જીવાત હોય સફેદ કે અથવા પોપટી એની છે પ્રવાહીમાં આવશે તેલ જેવી. તો 3 દવાનો છંટકાવ ચાલુ છે. ને ઓલા આગતરા ચણા છે એમાં આપણે આ ખાતર નાખવાનું છે કે 15 પંપનું છે. 1 ખોખું નાખવાનું હોમાં આપણે આગોતરા ચણામાં. તો દવાનો છંટકાવનો આપણે આ રાઉન્ડ રહે. અત્યારે પાછળના ચણામાં ખાતર નથી હાલતું છંટકાવમાં, ઉપરથી ઓલી આ 3 દવા જ હાલે છે હાલમાં. ને મંગલભાઈ સંતોષભાઈ જેવા દવા છાંટતા આવે છે હાલમાં. ઈયળ અને ફાલફૂલની ને મોલો મચ્છીની છે આપણે કથીરીની કોઈ એવી આવે જીવાત ઝીણી સફેદ એની ભેગી કીધું આપણે નાખતા જે પડી હતી. એટલે તો કીધું આ છંટકાવ હારા 2 રાઉન્ડ લાગી જાય એટલે પછી ત્રીજા રાઉન્ડમાં પછી 1 સારો લાગી જાય એટલે 3 રાઉન્ડ અથવા 4 રાઉન્ડમાં ચણા પાકી જાય. 3 જ રાઉન્ડ જોઈએ તો પાકી જાય. અમુક 2 માટે આપણે 3 તો મારવાના જ છે ઓછામાં ઓછા. બને તાલે ઈયળનો ડંખ ના આવે. જો સંતોષભાઈ દવા છાંટી રહ્યા છે હાલમાં. સંતોષભાઈને પૂછી કે કેવી રીતના દવા હાલે છે. હું સંતોષભાઈ બરાબર હાલે? બરાબર મરાય છે ને? સંતોષભાઈને કેવું એમ કે બરાબર ભાઈ હાલે ને બરાબર દવાનો છંટકાવ હાલે છે. કેટલા પાટલા લે છે પંપ? એક ઉથલ? હા, એક ઉથલની માથે થોડુંક જાય છે, પણ એમાં એવું આ પંપમાં થોડોક ધીમો હાલે છે. બાકી ઓલા પંપમાં રાઈટ એક જ ઉથલ થાય છે. જો આવે છે ને બરાબર એક ઉથલ થાય છે. આ એક ઉથલમાં થોડુંક માથે લઈ લઈએ 2-3 છોડા ઓવર. લવું બધું દવાનું કામ આપણે આજનું ચાલુ છે. ને દવા તો ટાઈમે આપણે અમુક ટાઈમ થાય એટલે એનો સમય થાય એટલે મારવો જ પડે. દવાના 15 દી થાય, 10 દિવસ 15 દિવસ છંટકાવ મારવો જ પડે. ને ફાલફૂલની ઋતુ હોય કે ફાલફૂલની અંદર એનો ટાઈમ હોય જ્યારે વ્યાંજણ પડતું હોય ફાલફૂલનું, ત્યારે અવશ્ય ફાલફૂલના દવા મારવાના છે. એક્સરની વાત કરીએ તો આપણે પહેલાં સ્પ્રેમાં એક્સરા દવા મારી હતી ને ભરપૂર માત્રાની અંદર ફૂલનું ફ્લાવરિંગ છે અત્યારે જોઈ રહ્યું. ને પોપટા પણ લાગી ગયા છે અમુક 20-25% જોવાઈ રહ્યા. ત્યારે આપણે પહેલા રાઉન્ડમાં એક્સરા માર્યો હતો ને બીજા રાઉન્ડમાં આપણે બાયરનું ઇગ્નિટ ફાલફૂલમાં મારી રહ્યા છીએ અત્યારે હાલમાં. જો ને અહીંયા આપણે જો મંગલભાઈ ભરવા આવી ગયા છે. એને બરાબર એક ઉથલ થાય છે. એક જાય કેરો લઈને, એક આવે એટલે એક ઉથલમાં એનો પંપ ખાલી થઈ જાય છે. ને આપણે એને કેલ કરી નાખવા દવાનો મમરી અને ઓલું પ્રવાહીને ફાલફૂલની તનામાં નાખી દીધી છે. કેલ કરી નાખીને માણસોને શું ઘણી માપી ના નાખવા પડે. આપણે 25 પંપનો કેલ કર્યો છે. 25 પંપ બનશે એમાં. ને ડાયરેક્ટ આમાંથી ડબ્બું હોય માપનું પાણીનું ભરીને દવાનું આમાં નાખી જ દેવાનું એટલે એનો માલ બની જાય. છંટકાવ માટે ચાલુ કરી દેવાનો. તો સારું મિત્રો, વિડીયોમાં બન્યા રહ્યો ને વિડીયોમાં વધી છે આપણે આગળ. ભાઈ આપણે બોલવામાં થોડોક ફેર રહી ગયો. બાયરનું ઇગ્નિસ છે, ઇગ્નિસ નથી, ઇગ્નિસ છે, ઇગ્નિસ બાયરનું ઇગ્નિસ ફાલફૂલ માટે સ્પ્રે ચાલો. બાયરનું ઇગ્નિસ એટલે બોલવામાં થોડોક ફેર રહી ગયો તો સોરી. બાયરનું ઇગ્નિસ છે, ઇગ્નિસ નથી બરાબર, ઇગ્નિસ છે બાયરનું. જુઓ બાયોની ઇગ્નિસ છે ફાલફૂલ માટે હાલમાં આપણે છંટકાવ ચાલુ છે.